નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કિશન સર રાઠોડ। આ ચેનલ આપણે ફક્ત ને ફક્ત એજ્યુકેશન બેઝિસ ઉપર જ બનાવેલ છે, તો આ ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત કરવા માંગુ છું। આ ચેનલમાં ખાસ કરીને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને ખૂબ એટલે ખૂબ લાભ થવાનો છે, કારણ કે ધોરણ 12 ના દરેક વિદ્યાર્થીઓને અઘરો લાગતો સબ્જેક્ટ છે અકાઉન્ટ। અકાઉન્ટ એક રીતે આપણે જોઈએ તો બહુ સરળ સબ્જેક્ટ છે, જેને ફાવતું હોય એને ફાવે અને જેને ન ફાવતું હોય એ ખૂબ એટલે ખૂબ સખત પ્રયત્ન કરીને કરે તો એમના માટે પણ બહુ ઈઝી છે, એમાં પણ કોઈ બહુ મોટી ખાસ એવી વાત નથી। એટલા માટે આપ તમામ વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે ધોરણ 12 માં અકાઉન્ટના બે ભાગ આવે છે। એ બે ભાગમાં પહેલા ભાગમાં 7 ચેપ્ટરો આવેલા છે અને બીજા ભાગમાં 6 ચેપ્ટરો આવેલા છે। તો આપણે અત્યારે પહેલા ભાગનું ચેપ્ટર નંબર 3 એટલે કે પાઘડીનું મૂલ્યાંકન ઈ ચેપ્ટર આપણે શીખવાના છીએ। સેક્શન ડી માં આના દાખલાઓ પૂછાય છે, 4 માર્કનો એક દાખલો હોય એવા બે દાખલાઓ તમને આમાં પૂછવામાં આવે છે। તો એ બે દાખલાઓ તો ઠીક, એ આપણે પછી ચર્ચા આગળ કરશું, પણ આ પાઘડીનું મૂલ્યાંકન, હવે તમને સૌથી પહેલા પ્રશ્ન થાય કે ભાઈ સાહેબ પાઘડી એટલે શું? આ પાઘડી શું છે? તો પાઘડી એટલે કઈ વસ્તુ નથી, તમને પેલો ક્વેશ્ચન થાય કે ભાઈ પાઘડી એટલે શું? પાઘડી એટલે શું? તો એનો સરળ એક જવાબ છે, પાઘડી એટલે ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી। આ વસ્તુને તમે ખાસ યાદ રાખજો, બની શકે છે 1 માર્કના ક્વેશ્ચનમાં આ વ્યાખ્યા તમને પૂછાઈ શકે છે। હવે આપણે વાત કરીએ કે પાઘડીની અંદર કેટલી રીતો આવે છે। પાઘડીની અંદર મારા વાલા વિદ્યાર્થીઓ 5 રીતો તમને આવે છે। પાઘડીની રીતો જણાવો। પ્રશ્ન 2 એવો થાય, પાઘડીની રીતો જણાવો। એમાં સૌપ્રથમ અને પહેલી રીત છે, આખા ચેપ્ટરની સૌથી સહેલામાં સહેલી કોઈ રીત હોય તો એ આ રીત છે। આખું ચેપ્ટર તમને આ રીત દ્વારા સમજાવવામાં હેલ્પફુલ થઈ શકે છે। આ ચેપ્ટર તમારે ખાસ શીખવું હોય તો આ પહેલી રીત ઉપર ખાસ તમારે ફોકસ કરવું જરૂરી છે। આ પહેલી રીતનું સૌથી પહેલાનું નામ છે સરેરાશ નફાની પદ્ધતિ। સરેરાશ નફાની પદ્ધતિ। ત્યારબાદ બીજી મેથડનું નામ છે ભારિત સરેરાશ। ભારિત સરેરાશ નફાની પદ્ધતિ। ત્યારબાદ એમાં ત્રીજી મેથડ આવે છે, ત્રીજી મેથડનું નામ છે અધિક નફાની પદ્ધતિ। અધિક નફાની પદ્ધતિ। ત્યારબાદ એમાં ચોથી મેથડ આવે છે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ। ત્યારબાદ સૌથી છેલ્લી સૌથી લાસ્ટ મેથડ આવે છે મૂડીકૃત નફાની પદ્ધતિ। મૂડીકૃત નફાની પદ્ધતિ। આવી 5 મેથડો આવે છે કે જે આ 5 મેથડો આપણે આગલા વિડિયોમાં આપણે ભણશું। માટે આ બે સવાલો તમે તમારી નોંધપોથીમાં લખી લ્યો, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો।